મિત્રો નમસ્કાર, જય માતાજી, જય ઠાકોર સમાજ. કેમ છો મિત્રો? ખુશ છો? આપણી ચેનલનું નામ છે અર્જુન પરમાર ઠાકોર. તો આ ચેનલમાં ઠાકોર સમાજના વિડીયો આવતા રહેશે. તો મિત્રો હું તમને એવું કહેવા માંગુ છું કે મારું ગામ ગુજરાત બોર્ડર પર છે, થોડું ગુજરાતીમાં બોલું છું. તમને ખબર છે આપણે હાસોરવાળાને તો ગુજરાતીમાં ભાષામાં ખબર પડતી જ હોય, ના પડતી હોય તો બને જ નહીં. તો હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે સમાજમાં એકતા સંગઠન રાખવી જરૂરી છે. અને ઘણી જગ્યા જુઓ કે સમાજના કોઈ આપણે સમાજનો કોઈ ડેલિકેટ હોય, કોઈ સરપંચ હોય, કોઈ પછી શું કે જે સરકારી કામ કાર્યકર્તા હોય, એ બધા એમને કહેવા માંગુ છું કે આપણી સમાજનો તમારી પાસે આવે તો તમારી સમાજવાળાને હેલ્પ કરવી જરૂરી છે. સમાજવાળાને હેલ્પ કરવી જરૂરી છે. સરપંચ પાસે કોઈ જાય કે ભાઈ મારે લાઇટ નથી, લાઇટનું સાઇન કરો, તો તમારે સાઇન કરાવવા જરૂરી છે. અને જે આપણી સમાજમાં ગરીબ ઘર છે, એ જે નાના નાના પ્લોટોમાં રહેતા હોય, જમીન ના હોય, એમને તમે થોડી હેલ્પ કરવી જોઈએ તમારે સરપંચને, કે આપણે સમાજના જઈએ તો નામે કરીને દઈએ નાનકી જમીન, તો એનું ઘર એ રહી શકે. એવું પણ તમારે કરવું જરૂરી છે. સમાજના થઈને સમાજને સપોર્ટ ના કરશો, શાના કારણે બને છે? આ સમાજવાળા તમને સપોર્ટ કરે ત્યારે તમે સરપંચ બન્યા છો. અને બીજી વાત તો એવી છે કે શું કે આપણે સમાજના જે મોટા નેતા હોય, સમાજના અધ્યક્ષ બન્યા હોય, સમાજના દરેક કાર્યકર્તા હોય, કોઈને ખબર હોતી જ નહીં કે આ સમાજનું માણસ શું કરી રહ્યો છે, આ સમાજનો માણસ શું કરી રહ્યો છે. ખરેખર મેં રૂડાજીનું ઇન્ટરવ્યૂ લીધું મારી ચેનલમાં, તો મને ઘણા લોકોએ પૂછ્યું કે આ બાપુ કોણ છે યાર? મેં તમને ખબર નથી? રૂડાજી ઠાકોર, લાલપુર, માવશ્રી, ઘણા સમયથી કામ કરે છે. મારા વિડીયો તમે જઈ જોજો, સાંભળશો, બધી વાત કરી રહી છે. તો ઘણા લોકોને ખબર નથી, એના માટે હું સમાજના વિડીયો બનાવું છું. અને વિચાર છે કે હવે મારું બીજું ઇન્ટરવ્યૂ કદાચ આવે તો ભૂપારામ નળદરા માળસા, એમનું ઇન્ટરવ્યૂ આવશે. બીજું ઇન્ટરવ્યૂ આવશે તો લગભગ એનું જ આવવાનું છે. તો ભૂપારામ માળસાને ઇન્ટરવ્યૂ હું ઘોષિત કરીશ. એ મારી હંગાતે ઇન્ટરવ્યૂ લેવા માટે તૈયાર થાય તો સમાજ માટે, જે સમાજ માટે એમને કેવું હોય એ કહી શકે છે. અને બીજું તો એવું છે કે સમાજના કાર્યકર્તા હોય, આપણી બીજું કોઈ સમાજનું કામ કરતા હોય તો જણાવવું જરૂરી છે કે સમાજમાં આ કામ કરે છે, આપણી સમાજનું આ બંધુ કામ કરે છે, આપણી સમાજમાં સારું કરે છે. એ બધું સમાજમાં આગળ કહેશો તો અમને ખબર પડશે કે ભાઈ આપણી સમાજમાં એટલું કામ ચાલી રહ્યું છે અને એટલું કરી રહ્યા છે. અને આ બધા એમ ચૂપ રાખશો કે હવે ઘણા લોકોને ખબર નથી કે અધ્યક્ષ કોણ બન્યા છે. તો માણસરી જે આપણે જાગરણ હતી ત્યારે બોલવું જોતું હતું, અધ્યક્ષ પણ આવ્યા હતા તો અધ્યક્ષને પણ બોલવું જોતું કે હું સાંચોરમાં અધ્યક્ષ બન્યો છું. ઘણા ગુજરાત લોકોને ખબર નથી, ઘણા આપણે શું હાસરવાળાઓને પણ ખબર નથી અધ્યક્ષ કોણ બન્યા છે. મારી હિંગાતે મને પૂછો ને, મને ઘણા લોકો પૂછ્યું છે અધ્યક્ષ કોણ બન્યા છે. જ્યારે મેં અધ્યક્ષની વાત કરી કે ભૂપારામ અધ્યક્ષ, તો જ્યારે હું ભૂપારામ કહેતો ને ત્યારે સીધું ભૂપારામ નળદરાનું નામ આવતું. ભૂપારામ નળદરા, બધા એમ કહેતા કે અધ્યક્ષ ભૂપારામ નળદરા. મેં કીધું સોરી, ભૂપારામ નળદરા નહીં, ભૂપારામ પ્રજાપત નગર બનાવ્યા છે. તો એવું છે કે ઘણા લોકોને ખબર ન હોય તો કેવું જરૂરી છે કે અધ્યક્ષ હોય કે આ સમાજનું કોઈ કાર્યકર્તા કામ કરતા હોય કે સમાજના કોઈ સારું કામ કરતો હોય તો એમને જણાવવું જરૂરી છે. આજના વિડીયોમાં એટલું છે. અને બધા હળીમળીને આ સમાજનું કોઈ સરપંચ હોય, ડેલિકેટ હોય, જે હોય તો સમાજને સપોર્ટ કરવો તમારે જરૂરી છે. અને પછી જુઓ કે મારા જેવો અર્જુન ઠાકોર કોઈ બની ગયો ને તો પછી એ જે સરપંચ હોય એની પાસે ઇન્ટરવ્યૂ લેવા માટે આવશે કે તમે શું શું કામ કર્યું છે, સરપંચ બન્યા છો, આપણી સમાજવાળા તમને જીતાડ્યા છે, તો તમે સમાજમાં શું કામ કર્યું છે. કેટલા સમયથી કોઈનું ઘર નથી આવ્યું, ઇન્દ્રવાસ, એમને પણ સપોર્ટ કર્યો છે. કેટલા સમયથી કોઈને લાઇટ નથી ઘરમાં, એને સપોર્ટ કર્યો છે. કોઈ સરેડામાં રહે છે, કોઈ ગામમાં રહે છે, એની જમીન નામે નથી, એને કીધું છે કે તારી જમીન નામે કરાવી દઉં, થોડું એમ કરો તો આ રસ્તે ચાલો, આ રસ્તે ચાલો. તો સરપંચ બનો તો ઘણા સરપંચ તો એવા છે કે ભાઈ આપણી સમાજના સરપંચ બનાવીએ અને બીજા સમાજના કહીએ એમ કરવા માટે તૈયાર. એ સરપંચને શું જરૂર છે? રિયલમી એવું ચાલી રહ્યું છે, ઘણી જગ્યાએ ચાલે છે. આપણા ગામની વાત નથી, આપણા ગામની હું વાત નથી કરતો, પણ દરેકને કહેતો રહું છું કે આપણે સમાજમાં હળીમળીને એકતા સંગઠનમાં રહેવું જરૂરી છે. તો જય માતાજી. આજના વિડીયોમાં એ તો